ત્રિકોણની એકરૂપતા શબ્દ જુઓ, બે શબ્દો આપેલા છે, એક ત્રિકોણ અને બીજું એકરૂપતા. એકરૂપતામાં બે વિભાગ કરો, એક એટલે એક જ, રૂપ એટલે દેખાવ. પ્રકરણ 7ની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ભૂમિતિનું આ ચેપ્ટર. ભૂમિતિ એ ગણિતનો એક બહુ જ મહત્ત્વનો ભાગ છે, જેના આધારે જે માપનની ક્રિયા છે વસ્તુના એની સાથે સંકળાયેલી છે. ઘણી બધી વાતો છે, તે પૈકી આ અહીંયા આગળ જે આપણે સમજવાના છે એ એકરૂપતા શબ્દ સમજવાના છે. એકરૂપતા, તો એકરૂપતા હોય તેવા તમારી પાસે અહીંયા ચિત્રો રજૂ કરેલા છે. આવી બે ટિકિટ રજૂ કરી છે, બંને ટિકિટ તમે જુઓ સેમ છે, સાઇઝ સેમ છે. તો આ ટિકિટો એકરૂપ ટિકિટ કહેવાય. સમજો કે તમારી પાસે 500 રૂપિયાની બે નોટ હોય, એક જ બંડલમાંથી કાઢેલી, નવા બંડલમાંથી કાઢેલી, તો એ એકરૂપ છે, સાઇઝ સરખી છે, ખૂણા સરખા છે. અહીંયા જુઓ બે બ્લેડ આપી છે, આ રીતે પેજ આપેલા છે, પુસ્તક આપ્યું હોય, બિસ્કિટ્સ આપેલા છે, આ રીતના બે સેમ ડોલ આપેલા છે, ઢીંગલા આપેલા છે, લેટર પેડ છે. આ બધું જે છે એ બધું કેવું છે? સમાન છે. તો સમાન છે એનો મતલબ જેની સાઇઝ સરખી છે, મતલબ બાજુઓના માપ સરખા છે અને ખૂણાઓના માપ પણ સરખા છે. તો એવી જે ભૌમિતિક આકૃતિઓ છે તે બધી આપણે એકરૂપ સમજીશું. પણ અહીંયા આગળ આપણે એક ડાયમેન્શનમાં સમતલીય અર્થમાં સમજવાના છીએ. સમતલીય કોને કહેવાય તે, સમતલીય આકૃતિ કોને કહેવાય તે. તો તમે કોઈ એક સીધું બોર્ડ છે, સમજો કે આ મોબાઈલમાં હું લખી રહ્યો છું, તો એમાં હું કોઈ પણ આકૃતિ દોરીશ તે સમતલીય કહેવાશે. તો તમે કોઈ પણ દિવાલ ઉપર લખો એ સમતલીય છે. કોઈ પણ દિવાલ ઉપર તમે આકૃતિ દોરો, બોર્ડમાં આકૃતિ દોરો, એ સમતલીય આકૃતિ કહેવાય. તો આ સમતલીય આકૃતિ છે. પણ સમતલીય આકૃતિ નથી કે ખબર પડે તો તમે કોઈ પણ ઘન પદાર્થ લો, દાખલા તરીકે હું આવો એક ઘન પદાર્થ લઉં છું, આવો ઘન પદાર્થ, તો એ સમતલીય આકૃતિ ન કહેવાય. કારણ કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવે તે સમતલીય આકૃતિ નથી. જેને માત્ર લંબાઈ છે અને પહોળાઈ છે, જેને લંબાઈ છે અને પહોળાઈ છે, તેને આપણે સમતલીય આકૃતિ કહીએ છીએ. એના સિવાય ત્રીજું વસ્તુ હોય નહીં. તો આવી સમતલીય આકૃતિની આપણે વાતો અહીંયા કરવાના છીએ. એકરૂપતા ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડે છે અને તેનો ખ્યાલ તમે ભવિષ્યમાં મેળવશો. પણ અહીંયા આપણે સમતલીય આકૃતિ જુઓ. અહીંયા સમતલીય આકૃતિનું ચિત્ર રજૂ કર્યું છે. આકૃતિ જુઓ, આકૃતિ 7.3ની અંદર F1 અને F2 બે સમતલીય આકૃતિ છે. તમે દિવાલ પર ચોંટાડો તો સીધી જ ચોંટી જાય, કોઈ પણ ભાગ ઉપસેલો રહે નહીં, એમ કહી શકાય. બંને સમાન છે, એકબીજાની કોપી છે. આપણે કમ્પ્યુટરમાં કોઈ વસ્તુ કોપી પેસ્ટ કરીએ તો એ પણ એકરૂપ આકૃતિઓ કહેવાય. તો એકરૂપના તમને કોઈ ઉદાહરણ પૂછે તો તમે કહી શકો કે રૂપિયાના સિક્કા, નોટ્સ, રૂપિયાની 500 રૂપિયાની નોટ, તમે કેરમની અંદર રમતા હોય તેમાં કુકરી જે આવે છે તેની, તે પત્તા હોય તો પત્તા, એ બધા એકરૂપ વસ્તુઓના નામ ઉદાહરણ છે. હવે આપણે જે સમજવાની છે તેમાં બહુ જ મહત્ત્વની વાત, સૌથી સિમ્પલ વાત, રેખાખંડોમાં એકરૂપતા. તો રેખાખંડ AB અને રેખાખંડ CD એકરૂપ ક્યારે કહેવાય? તો બંને રેખાખંડ જ્યારે સમાન લંબાઈના હોય, સમાન માપના હોય તો તેને એકરૂપ રેખાખંડ કહેવાય. ફરીથી, એકરૂપ રેખાખંડ એટલે શું? તો જે રેખાખંડોની લંબાઈ સમાન હોય, અને બીજા અર્થમાં કહેવું તો જે રેખાખંડોના માપ સમાન હોય તેને એકરૂપ રેખાખંડ કહેવામાં આવે છે. આ એકરૂપ રેખાખંડ નથી. કેમ? PQ મોટો છે લંબાઈમાં અને RS નાનો છે. તેથી આ રેખાખંડો એકરૂપ રેખાખંડ ન કહેવાય. એ જ રીતે તમે બીજા માટે કહી શકો છો. ત્રિકોણ માટે કહી શકો, ચોરસ માટે કહી શકો. અહીંયા રેખાખંડો એકરૂપ છે માટેની એક સંજ્ઞા ખાસ જોઈ લેજો, નિશાની. ખાસ આપણે વારંવાર એકરૂપ ન લખવું પડે તે માટે અહીંયા એક નિશાની રાખી છે. આમ બરાબરનું નિશાન થયા પછી તમને આ રીતનું એક કર્વ
એવો ભાગ બતાવ્યો છે જે એકરૂપતા માટે એકરૂપ થવા માટેની આકૃતિઓ માટેની બે સંબંધિત વસ્તુ હોય તે એકરૂપ છે તેની આપણને જાણ કરે છે, સંજ્ઞા આપે છે. એકરૂપ ફરીથી જે એક સમાન છે, સમાન સાઇઝ છે, સમાન માપ છે તેને આપણે એકરૂપ કહીએ છીએ. તો અહીંયા વ્યાખ્યા જોઈ લો એની. જો બે રેખાખંડને સમાન એટલે કે એક સરખી લંબાઈ હોય તો તેઓ એકરૂપ રેખાખંડ કહેવાય. અને બીજી વાત, જો બે રેખાખંડો એકરૂપ હોય તો તેની લંબાઈ સમાન હોય. એનાથી ઉલટું, સમાન લંબાઈ ના હોય તો એકરૂપ કહેવાય. તો ઉલટું બોલો, એકરૂપ હોય તો શું હોય? સમાન લંબાઈના હોય. કોઈ એમ લખે જો બે રેખાખંડના માપ સમાન હોય તો તે એકરૂપ રેખાખંડ કહેવાય, તો પણ ચાલે. અહીંયા આગળ મૂળ જે ગણિતનો ભાવાર્થ છે, શબ્દાર્થ સાથે ભાવાર્થ છે તે જળવાઈ રહેવો જરૂરી છે. તો ફરીથી જ્યારે જ્યારે એકરૂપ રેખાખંડો છે ત્યારે આપણે તેને સમજીશું. તેને આપણે એ બી રેખાખંડ બરાબર સીડી રેખાખંડ એવું જ લખીએ છીએ, પણ એનો ભાવાર્થ તમારે શું સમજવાનો છે? એ બી રેખાખંડ અને સીડી રેખાખંડ એકરૂપ છે. અને કઈ રીતે બોલાય? રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સીડી એમ બોલાય. રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સીડી એ રીતે આપણે બોલીશું. હવે તે જ પ્રમાણે ખૂણાઓની એકરૂપતા. ખૂણાઓમાં એકરૂપતા ક્યારે થાય? તો ખૂણાઓના માપ સમાન હોય. માપ સમાન જોવાનું છે. તમે અહીંયા ના જતા કિરણ, કારણ કે કિરણ તો અનંત સુધી જાય છે, એના અનંત સુધી જાય છે. તેથી અહીંયા આગળ તમારા ખૂણાઓના જો માપ સમાન હોય તો એ એકરૂપ ખૂણાઓ કહેવાય. અહીંયા બાજુમાં જો 31 અંશ અને 40 અંશનો છે તો એ ખૂણાની આ જે છે તે સમાન નથી. તો તમને એકદમ ઇઝીલી તમે કહી શકો ઉપરના પ્રમાણે જ, જો બે ખૂણાઓના માપ સમાન હોય તો તે એકરૂપ ખૂણાઓ કહેવાય. એકરૂપ ખૂણા દર્શાવવા માટે ફરીથી આપણે વચ્ચે એકરૂપની નિશાની કરીએ છીએ. એકરૂપની નિશાની કરીએ છીએ. ખૂણો એ બી સી, ખૂણો એ બી સી સમજો કે 60નો છે અને ખૂણો PQR પણ 60નો છે. તો એ બી સી અને PQR આ રીતે જો તમે 60 લખો તો આ બંને ખૂણા એકરૂપ ખૂણા છે એમ કહેવાય. અને એકરૂપ ખૂણાનો જે મિનિંગ છે ને એ આવો છે. અથવા જો એના માપ M ફોર મેજર એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ મેજર that is માપ, એંગલ that is ખૂણો PQR. તો આને આ રીતે પણ લખાય. તો સમાન માપ છે મતલબ તેના વચ્ચે એકરૂપતા છે, એક સમાન છે. આ રીતે અલગ અલગ ખૂણાઓને તમે એકરૂપ છે કે નહીં તે જાણી શકો છો. હવે તેનાથી આગળ જઈએ. રેખાખંડ જોયું, ખૂણા જોયા. તો રેખાખંડ અને ખૂણાથી બનતી આપણી એકદમ સમતલીય આકૃતિ પૈકીની ત્રિકોણ એ 3 રેખાખંડો વડે રચાતી બંધ સમતલ આકૃતિ છે. બંધ સમતલી આકૃતિ છે જેના કુલ 6 અંગો, 3 બાજુઓ અને 3 ખૂણા. તો અહીંયા તમે આ બંને જે ફિગર આપી છે તેની અંદર તમે જુઓ, આ અને આ બંને સેમ છે. એકબીજા ઉપર મૂકી દો ને તો તમને જો PQR ત્રિકોણ પર ત્રિકોણ ABC મૂકી દો ને તો ત્રિકોણ PQR દેખાય નહીં. જેમ તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તમે લઈ આવો, સમજો કે તમે પાસપોર્ટ સાઇઝના ફોટાની કોપી કરાવીને 8 કોપી કરાવી, તો તમારા બંને પાસપોર્ટ સાઇઝના ફોટા કેવા કહેવાય? એકરૂપ કહેવાય. એમ અહીંયા પણ બંને સમાન છે. તો સમાન શું છે? તો સમાન એના ખૂણા છે, સમાન એની બાજુઓ છે. તો આવી ત્રિકોણની જ્યારે વાત થાય ત્યારે તેવા ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ. તો જ્યારે ત્રિકોણોના માપ અને આકાર સમાન હોય તો એ બધા એકરૂપ ત્રિકોણ કહેવાય. પણ છતાંય એને સ્પેશિયલી એને તેના શિરોબિંદુઓ સાથે સાંકળવા એ બહુ જ મહત્ત્વની વાત છે. તો આપણું કામ સરળ થાય છે. તો ત્રિકોણો જ્યારે આપણે એકરૂપ બોલીએ છીએ ત્યારે તેના સંગત ભાગો, સંગત એટલે સંગ એટલે જોડાવું,
સંગ એટલે જોડાવું, સંગત એટલે ખાસ પ્રકારે જોડાણ. તો એની સંગત જે છે તે ખાસ જોવાની. તો સંગત શિરોબિંદુની જુઓ તો તમે ઉપરના ત્રિકોણની અંદર જુઓ કે એની સાથે એક્ઝેક્ટ સમજો કે મેં પી લીધો, બીની સાથે ક્યુ લીધો અને સીની સાથે સમજો કે આર લીધો. તો આ એના સંગત બિંદુઓ છે, શિરોબિંદુઓ, સંગત શિરોબિંદુઓ. તો એ શિરોબિંદુઓ પછી આપણે બીજું સ્ટેપ સંગત ખૂણાઓ. તો ખૂણો એ અને ખૂણો પી છે, ખૂણો બી અને ખૂણો સી, ખૂણો બી અને ખૂણો ક્યુ, ખૂણો સી અને ખૂણો આર. તો એ રીતે આપણે તમે અહીંયા જુઓ. તો શિરોબિંદુઓ સંગત સાથે તમે સંગત ખૂણા ઝડપથી લખી શકો. હવે રેખાખંડ, ત્રીજા નંબરે રેખાખંડ લખો તો ઘણું સારું રહેશે. અહીંયા વચ્ચે આપ્યું છે, કંઈ પણ તમે લખી શકો, વચ્ચે પણ લખી શકો. તો હવે કેવી રીતે લખીશું? એ બી પહેલું, તો પછી આનો પી ક્યુ. ચલો બીથી બોલો, બી સી, તો આની સાથે શું આવે? ક્યુ આર. ચલો આગળ બોલો, સી એ, તો આનું શું આવે? આર પી. તો આ રીતે તમારે ક્રમશઃ એને બોલતા જવાનું છે. તો તે એની સંગત બાજુઓ થઈ. તો સંગત શિરોબિંદુઓ, સંગત બાજુઓ અને સંગત ખૂણા. હવે આ બધી સંગત બાજુઓ, સંગત ખૂણા જો સરખા માપના હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. તો અહીંયા આગળ તમને આ શિરોબિંદુઓની જે સંગત છે એની સાથે પી, બીની સાથે ક્યુ, સીની સાથે આર, બરાબર. તો આ સંગતતાને આપણે આ રીતે લખીએ છીએ, એ બી સી સંગત પી ક્યુ આર, જેને સંગતતા કહીએ છીએ. સંગતતા એ ભાવવાચક શબ્દ છે. તો સંગત થવું અને એ સાથે સંગતતા. તો અહીંયા આગળ ત્રિકોણ તમે જુઓ, એ બી સી અને પી ક્યુ આરની સંગતતા તમને આપેલી છે. સંગતતાનો મતલબ તમને ખબર પડી ગઈ. એની સાથે કોણ મેચ થાય છે? તો કે એ બી સી આર ક્યુ પી, એની સાથે આર. તો એની સાથે આર અચૂક. ચલો બીની સાથે કોણ છે? તો શિરોબિંદુ પહેલાં લઈ લેવાના, ક્યુ, અને સીની સાથે પી. હવે આપણને કહે કે રેખાખંડ પી ક્યુ, આ રેખાખંડ પી ક્યુ એની સાથે કોણ થશે? ચલો રેખાખંડ પી ક્યુ એટલે તમે અહીંયાથી પી અને ક્યુ બોલો, પી અને ક્યુ. તો અહીંયા સેમ તમારે જે પ્રમાણે પી અને ક્યુ બોલ્યા એ જ પ્રમાણે તમારે સી અને બી બોલવાના. નહીં ખ્યાલ આવ્યો? એ બી સી છે અને બીજું કયું છે? આર ક્યુ પી. અહીંયા શું સવાલ આપે છે? રેખાખંડ પી ક્યુ. તો રેખાખંડ પી ક્યુ એ દોરો તમે મનમાં. તો આવું જ્યાં દોરવું પડે છે સેમ ટુ આની અંદર દોરો તો રેખાખંડ સીબી થશે. ચલો ખૂણો ક્યુ, ચલો ખૂણો ક્યુ જુઓ. ખૂણો ક્યુ અહીંયા આવ્યો વચ્ચે, તો એ વચ્ચે નિશાની કરો તો ખૂણો બી. તો એ રીતે તમે રેખાખંડ આર પી, આર અને પી, તો પહેલો અને છેલ્લો, તો એ પ્રમાણે પહેલો અને છેલ્લો શિરોબિંદુ લો તમે ત્રિકોણ એબીસીમાં. તો એ સી રેખાખંડ. આ રીતે તમે એના શિરોબિંદુઓની અને રેખાખંડોની સંગતતા બતાવી શકો છો. ફરીથી એની સાથે આર, બીની સાથે ક્યુ, સીની સાથે પી. ક્રમથી તમારે લેવાનો છે. પહેલો તો પહેલો, બીજો તો બીજો, ત્રીજો તો ત્રીજો. અને એ જ પ્રમાણે રેખાખંડ પી ક્યુ, તો જ્યાંથી આપણે બોલીએ છીએ પી ક્યુ, સેમ તમારે સી બી એકદમ સેમ ડિઝાઇનથી, સેમ પેટર્નથી તમારે ચાલવાનું. આગળથી ચાલે તો આગળથી, પાછળથી, વચ્ચેવાળો ચાલે તો વચ્ચે ચાલવાનું. તો એ રીતે વિચારો, ચર્ચા કરો અને લખો. તમારે લખવાનું આવું, વિચારીને ચર્ચા કરીને લખવાનું. જો બે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર આપેલા હોય તો 6 સંગતતાઓની શક્યતાઓ છે. તેમાંની 2 તમને આપેલી છે. તો કાપેલા ત્રિકોણોનો ઉપયોગ કરીને બાકીની 4 સંગતતાઓ મેળવો. શું આ બધી સંગતતાઓ માટે એકરૂપતા મળશે? હા, વિચારો. જો માપ સમાન હશે તો મળશે, માપ જો સમાન ન હોય તો ન મળે. તો હું બોલી જાઉં છું, ત્રિકોણ એ બી સી દોરવા માટે દોરું છું. આનો કોઈ હવે તમને અંદર બહુ ખાસ ઉપયોગીતા નથી, પણ તમે એક વખત આકૃતિ સેટ કરી લો મગજમાં
એની સાથે શું આવે, એ સાથે શું આવશે બોલો? તો મેં પી લીધું, સમજી લો, એની સાથે પી, ઓકે. બીની સાથે ક્યુ, તો મેં બીની સાથે ક્યુ લીધું, ક્રમમાં જ જાઓ. અને સીની સાથે તો કે આર. તો આ એક સંગતતા થઈ ગઈ. ફરીથી હું એ પહેલો જ લખું છું, પણ હવે પહેલાં હું બીની જગ્યાએ હું સી બોલું છું અને સીની જગ્યાએ બી એક્સચેન્જ કરું છું. જો એક્સચેન્જ કરું તો મારે અહીંયા પણ એક્સચેન્જ કરવું પડે, મારે અહીંયા પણ એક્સચેન્જ કરવું પડે. તો શું થઈ જાય આગળ? પીના પી, પહેલાં ક્યુ છે અને પછી આર છે, તો આર ક્યુ થઈ જાય. તો આ રીતે પી આર ક્યુ થશે. સેમ તમે ચલો બીથી સ્ટાર્ટ કરો. બી એ સી, ચલો બીથી બોલો, બી સી આગળ સી એ. ચલો બીની સાથે કોણ છે? તો બીની સાથે કોણ છે તમે જુઓ. તો બીની સાથે તમારે જે આવતો હોય તે એક પછી એક તમારે લેવાનો છે. તો બીની સાથે કોણ આવે છે? ક્યુ. ક્યુ પછી કોણ બાકી રહે? પી આર. ઓકે, ચેન્જ કરો. ચલો પી આર આગળ તો સેમ જ રાખવાનો, ક્યુ આર પી. તમને ધ્યાનમાં આવતું હશે. એ લો એ તો પી અને પી, બી અને બી લો તો ક્યુ અને ક્યુ. ચલો સી લો, સી એ બી અને સી બી એ. ચલો સીની સાથે કોણ આવશે? ચલો આપણા માટે બાકી કોણ રહ્યું? આર પી ક્યુ અને આર ક્યુ પી. હું કોને ચેન્જ કરું તમે જોઈ લો. એ સાથે એ લીધા, એ સાથે પી લીધા, બી સાથે ક્યુ ક્યુ લીધા અને સી સાથે આર આર લીધા. પણ પાછળના હું એક્સચેન્જ કરતો હતો, જો ઇન્ટરચેન્જ કરું છું, આગળ પાછળ કરું છું. તો આ પ્રકારે છ પ્રકારે સંગતતા મળે. કેટલા પ્રકારે મળે? 6 પ્રકારે સંગતતા મળે, જેમાં તમને 2 આપેલી છે, બાકીની 4 તમારે લખી દેવાની. સ્વાધ્યાય 7.1 નીચેના વિધાનો પૂરા કરો. 2 રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો તેમની લંબાઈ સમાન હોય અથવા તો તે સમાન માપના હોય. બી, 2 એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70, તો બીજા ખૂણાનું માપ પણ એકરૂપ કોને કહેવાય? સમાન ખૂણા હોવા જોઈએ. આપેલા જ્યારે આપણે ખૂણો એ બરાબર બી એમ લખીએ ત્યારે તેનો સાચો અર્થ શું સમજવાનો? તો મેજર એંગલ એ ઇક્વલ્સ મેજર એંગલ બી. માપ ખૂણો, મેજર એટલે માપ, મેજરમેન્ટ, મેજર પટ્ટી, મેજર એંગલ એટલે ખૂણો, એંગલ કાપો, એંગલમાં વાવો. મેજર એંગલ એ ઇક્વલ્સ મેજર એંગલ બી. આ એનો સાચો અર્થ છે. એકરૂપ આકારના 2 ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. તમે એ તો આપેલા છે, મેં જોઈ લો. જો સંગતતા એ બી સી એફ ઈ ડી માટે તમને ત્રિકોણ આપી દીધો છે. કયો ત્રિકોણ? એ બી સી એકરૂપ એફ ઈ ડી. તો બંને ત્રિકોણોના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. તો અનુરૂપ એકરૂપ ભાગ, તો તમારે બધા અનુરૂપ એકરૂપ ભાગ તમારે દર્શાવવાના છે. અનુરૂપ એકરૂપ ભાગ શું હોય? તો તેના બાજુઓ અને તેના ખૂણાઓ. તો બાજુઓ અને ખૂણાઓ તમારે લેવાના છે. તો હું પહેલાં લખું, ખૂણાઓ લખો. ખૂણા લખવા બહુ સહેલા છે. તો ખૂણો એ એકરૂપ ખૂણો બોલો એફ, ક્રમમાં જ લેવાનો. બી એકરૂપ ખૂણો ઈ અને ખૂણો સી એકરૂપ ખૂણો ડી. ઓકે, ચલો રેખાખંડ બોલો. ક્રમથી રેખાખંડ બોલજો. ચલો, તો પહેલાં લખવાનું ખૂણાઓ એકરૂપ અને પછી લખવાનું બાજુઓ એકરૂપ. તો બાજુઓમાં કોણ આવશે? એ બી રેખાખંડ એકરૂપ, એફ ઈ રેખાખંડ ક્રમ જાળવી રાખવાનો. ચલો, બી સી રેખાખંડ એકરૂપ, ઈ ડી રેખાખંડ અને છેલ્લી બધી તમારી સી એ રેખાખંડ એકરૂપ, ડી એફ રેખાખંડ. આ રીતે 3 ખૂણા અને 3 બાજુઓ એકરૂપ થાય. જો ત્રિકોણ ડી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ હોય તો ત્રિકોણ ડી ઈ એફના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બી સી એના ભાગ લખો. મેચિંગથી મેચિંગ ચાલવાનું, બસ. આમાં કંઈ નવી વાત છે નહીં. તમને મેચિંગ કરતાં આવડે તો તમને આ આવડી જાય. જોવાનું, પેટર્ન જોવાની, ડિઝાઇન મેટર્ન અને મેચિંગ. ચલો ઈ સાથે કોણ છે? ઈ વચ્ચે બેઠો છે ને, ઈ વચ્ચે બેઠો તો અહીંયા વચ્ચે કોણ બેઠું છે? સી. તો લખવાનું ખૂણો ઈ, તો
તો એને અનુરૂપ ખૂણો શું થશે? તો ખૂણો સી. એને અનુરૂપ ખૂણો કયો થશે? સી. ખૂણો સી. એને અનુરૂપ ખૂણો સી. ચલો પછી એના પછી બોલો બોલો તમે વિચારો. ઈ અને કયો આપે છે? ઈ અને એફ રેખાખંડ. તો ક્રમશઃ લઈ લો ઈ એફ રેખાખંડ. ચલો ઈ એફ જેવું કોણ છે? ક્રમથી બોલો, હું થોડું જરાક કાઢી દો, ધ્યાનમાં આવે. ઈ એફ, તો ઈ એફ તમે લીધો તો પાછળથી બે લો તો રેખાખંડ સી એફ. રેખાખંડ ઈ એફ તો એકરૂપ રેખાખંડ સી એ. ઓકે, ફરીથી ખૂણો ઈ તો એકરૂપ ખૂણો કયો આવ્યો? તો ઈની સાથે કોણ મેચિંગ થાય? જો વચ્ચે તો વચ્ચે સી. ચલો એફ, એફ છે તો છેલ્લો છે તો ખૂણો એકરૂપ ખૂણો એ. ખૂણો એ. અને ડી એફ પહેલો અને છેલ્લો, તો પહેલો અને છેલ્લો લઈ લો તો એકરૂપ રેખાખંડ પહેલો કોણ છે? બી અને એ રેખાખંડ. તો આ રીતે તમે ભૂમિતિની એકરૂપતા, એની સાથે રહેલા રેખાખંડો, શિરોબિંદુઓ અને એની ખૂણાઓની એકરૂપતા અરસપરસ સમજી શકો છો. તો આ રીતે તમે સ્વાધ્યાય 7.1 વિચારો, ચર્ચા કરો અને લખો, એ પણ તમારે લખવાનું છે. ઉદાહરણ 1 પણ તમે લખી લેજો. જો તમારો એટલો અભ્યાસ પાકો થાય, જેટલું તમે જાતે લખશો ને, અને એક વિચારી લેવાનું પછી જાતે લખવાનું. જોઈને લખશો ને તો કોપી પેસ્ટ થશે, ક્યારેય યાદ રહેશે નહીં, મગજનું ડેવલપમેન્ટ થાય નહીં. તેથી તમારે એને ધ્યાનપૂર્વક સમજીને પછી લખવાનું છે.